નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ અને એપ્રિલમાં કાળઝાળ ગરમી અને ઘાતક માવઠાની આગાહી। ગુજરાતમાં હવે ઉનાળાએ ધીમા પગલે ગતિ પકડી છે। માર્ચ માસ પૂરો થતા થતા ઉનાળાએ તેનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની આગાહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે। બીજી તરફ ખેડૂતો માટે આફતના સમાચાર છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે। મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે। 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવશે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે। 22 મે થી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। 70 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મે થી 14મી મે વચ્ચે તો આંધી વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે। વિસાવદર સીટની પેટા ચૂંટણીના જંગમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉતરશે। ગુજરાતની સરકારી ગ્રાન્ટીનેડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ। 638 બિલ્ડિંગના 6,549 બ્લોક પર પરીક્ષા લેવાઈ। 34 શહેર જિલ્લામાંથી 1,29,706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। 70,297 દીકરા તો 59,409 દીકરીનો સમાવેશ થાય છે। ગ્રુપ વાઇઝ જોઈએ તો એ ગ્રુપમાં 49,175, બી ગ્રુપમાં 80,151 તો એ બી ગ્રુપમાં 380 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં 19,067 વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640 વિદ્યાર્થી, જ્યારે રાજકોટમાં 47 કેન્દ્રમાં 9,439 વિદ્યાર્થી અને વડોદરામાં 41 કેન્દ્રો પર 8,351 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પરીક્ષાને લઈને તમામ સેન્ટરો પર બંદોબસ્ત પણ ગોઠવાયો। પરીક્ષાને લઈને સ્કૂલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી। આ ઉપરાંત વધતી ગરમીને લઈને તમામ સેન્ટર પર ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી। ગોંડલમાં પાટીદાર ક્ષત્રિય આગેવાનોની મળી બેઠક। જયરાજસિંહે કહ્યું, ગોંડલને બદનામ કરવાનું બંધ કરો। ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે થયેલા અણબનાવ મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકત્ર થયા। બંને સમાજ દ્વારા સહમતિ તેમજ કોઈપણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લીધું છે। જયરાજસિંહ, ગણેશ ગોંડલ, અલ્પેશ ઢોલરિયાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વિરોધીઓ પર આકરા પાણીએ જોવા મળ્યા અને કહ્યું કે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। આવી બધી વાતોમાં પડતા નહીંતર બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે। બીજી તરફ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ પણ વિરોધીઓને સમજી જવા હાકલ કરી। ખુલ્લા મંચ પરથી કહ્યું કે કેટલાક લોકો ગોંડલને મિર્જાપુર ગણે છે, પરંતુ આ ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે। ગોંડલમાં સમાજના વાડા નથી। ગોંડલને મિર્જાપુર ગણાવનારાને ટપોરીઓ ગણાવ્યા। પાટીદાર, ક્ષત્રિય સહિત બધા સમાજ એકજૂથ હોવાનો સંદેશ આપ્યો તો અલ્પેશ ઢોલરિયા પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા। ખુલ્લા મંચ પરથી ગણેશ જાડેજાને ગોંડલના ધારાસભ્ય બનાવવાની હાકલ કરી। અલ્પેશ ઢોલરિયાએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે બહારના લોકો લાડ ટપકાવવાનું બંધ કરે। ગોંડલની સીટ પર નજર ન કરતા ગણેશ તૈયાર છે। પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે। અહીંયા સીટ ઉપર કોઈ બહારનો નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી। છોટાઉદેપુરથી ઢોંગી ભુવાનો પર્દાફાશ। દોરા ધાગા કરી લોકોને છેતરતો। કઈક આ રીતે છોટાઉદેપુરના સઠુન ગામે ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો। વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોઠવી ભુવાની હકીકત છતી કરી હતી। ગણપતભાઈ નાયક નામનો ભુવો દોરા ધાગા કરી લોકોને છેતરતો હતો। મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતા ભુવાની વિજ્ઞાન જાથાએ શાન ઠેકાણે લાવી દીધી। બીમારીના કારણે ધંધા રોજગાર માટે, પરીક્ષામાં વિદ્યાર્થી પાસ કરાવવા માટે, કોઈને કોઈ શારીરિક અને માનસિક નુકસાન કરાવવા માટે લોકો દુતારા ભુવાનો સંપર્ક કરતા હતા। આ અંગેની બાતમી વિજ્ઞાન જાથાને મળતા ગણપતનાથુ નાયકા નામના ભુવાને રંગે હાથે પકડી લીધો। વિજ્ઞાન જાથાએ જ્યારે છાપો માર્યો ત્યારે એક મહિલાને તેના પગમાં તે માલિશ કરતો હતો। વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખીને પકડી લેતા ભુવાના બધા ધતિંગ નીકળી ગયા હતા। પોતાની ભૂલ સ્વીકારી હતી। કડવાલ પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો, જ્યાં પણ તેને કબૂલાત કરી કે તે જે કરતો હતો તે ખોટું અને ધતિંગ કરી રહ્યો હતો। તપાસમાં સામે આવ્યું કે ગણપતના પિતા વર્ષોથી દોરા ધાગા કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। હવે તે છેલ્લા 20 વર્ષથી લોકોને છેતરવાનું કામ કરે છે।
વડોદરાના સોખડા હરિધામનો વિવાદ વધુ વકર્યો. પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ન્યાય માટે મૌન રેલી યોજાઈ. વડોદરાના સોખડા હરિધામનો વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ન્યાય માટે મૌન રેલી યોજાઈ હતી. સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલીનું આયોજન કરાયું હતું. મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા હતા. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, ઇસ્કોન મંદિરના સંત પણ રેલીમાં જોડાયા. રેલીમાં ભાજપ નેતાઓ જોડાતા ચર્ચાએ જોર પકડ્યું છે. રેલી બાદ પ્રમોદ સ્વામી જૂથના મુખ્ય અગ્રણી ઉમેશ યાજ્ઞિકે ગંભીર આરોપ લગાવ્યા. કહ્યું કે મંદિરમાં આવતા ભક્તો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. સંતોને સત્સંગ કાર્ય કરવા માટે બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી. પરિસરમાં યુવકને માર મારવામાં આવ્યો. 3 વર્ષથી કોર્ટ દ્વારા ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. નાના મોટા કેસો સાથે એક યુવકને માર મારતા સીસીટીવી સામે આવ્યા છતાં ન્યાય ન મળ્યો. 24 કલાકમાં 6થી વધુ શહેરોમાં આગથી નાસભાગ. ગુજરાતમાં અમદાવાદથી લઈને સુરત સુધી, સુરેન્દ્રનગરથી કચ્છ સુધીના 6થી વધુ શહેરોમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અમદાવાદના માણેક ચોકમાં પીએ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે 4 વાગે ભીષણ આગ લાગતા આસપાસની દુકાનમાં પણ પ્રસરી ગઈ હતી. બંને દુકાનો ભડકે બળતા આસપાસના લોકો ઉઠી ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી બંને દુકાનોમાં 15 લાખથી વધુ નુકસાન થયું હતું. ભીષણ આગના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર આવેલી પેપર મિલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. નવલગઢ ગામના પાટિયા પાસે આવેલ પેટશર્ન પેપર મિલમાં આગથી નાસભાગ મચી ગઈ હતી. પેપર પૂંઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો દોડી આવ્યા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરતા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ પર કાબુ મેળવવા ધ્રાંગધ્રાથી આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા મિલમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બાજુ કચ્છના કીડાણા નજીક કચરામાં આગ ભભૂકી હતી. ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રોડથી દોડતી કાર બની આગનો ગોળો. ઘટના છે બોટાદ તાલુકાના જમરાળા ગામની. ભાવનગરથી બોટાદ તરફ કાર આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર કારમાં ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જે બાદ આગ પ્રસરતા કાર માલિકની નજર સામે જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. તો બોટાદ જેવા દ્રશ્યો સામે આવ્યા. નવસારીથી ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસે 2 ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત થયો. ગાડી ટકરાતા બંને ગાડીઓ આગ લાગી. ઘટનામાં બંને ગાડી બળીને ખાખ થઈ. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. એક પરિવારના સભ્યો આલીપોર જૈન દેરાસરમાં દર્શન કરવા જતા હતા. એ સમયે સામસામે ટક્કર થતા દુર્ઘટના બની. આગ બાદ બ્લાસ્ટથી સુરત કુડસદ જીઆઈડીસી ધ્રુજી ઉઠી. ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપનીના રોડ પર પથરાયું હતું. આગને પગલે અફરાતફરી સર્જાઈ હતી. કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ ઝપેટમાં ચીમની આવી જતા ચીમની પણ સળગી ઉઠી હતી. તો સુરતના જૂનપાટિયા સનાભેલ 4 રસ્તા પાસે ઊન ઇન્ડસ્ટ્રીયલ આવેલ અલી ટેક્સટાઇલમાં પણ આગ લાગી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં મેળવી હતી. આગથી બચવા માટે ખાતામાં કામ કરતા 32 વર્ષના પંકજભાઈએ બીજા માળેથી છલાંગ લગાવી. માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે પણ દાઝી ગયા. તો વધુ 3 શહેરમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ. ખેડાના વરસોલા જીઆઈડીસી વિસ્તારની પેપર મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બપોરના સમયે શ્રીનારાયણ ક્રાફ્ટ મિલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. પેપરના પૂંઠા બનાવતી મિલમાં આગ લાગી હતી. પવનના કારણે અને પેપરના પૂંઠા હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં આગ ફાટી નીકળતા લોકો બહાર નીકળી ગયા હતા અને નડિયાદ, મહેમદાવાદ, આણંદની ફાયર વિભાગની ટીમોને જાણ કરતા ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગી. પાંડેસરામાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં ભડકે બળ્યો હતો અને પહેલા માળે આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા લોકો ડરી ગયા હતા. ગાદલા હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના. તો અરવલ્લીના ભિલોડામાં સુનોખના જંગલ ભડકે બળ્યું હતું. બપોરે એકાએક ડુંગર પરથી ધુમાડા દેખાયા હતા. પવનની ગતિના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પહેલા તો સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ પ્રસરતા મોડાસા પાલિકાની ફાયર ટીમે પાણીનો મારો કર્યો. પાલનપુરના વાસણ ગામે ઘરમાં દીપડાએ ઘૂસી 2 લોકો પર કર્યો હુમલો. એ કોઈ જુઓ છો? એ ઝડપથી આ બાજુ આવ્યો.
ભાગો ભાગો. આ સંવાદ ડર, ભાગમ ભાગ અને લોકોના ટોળાના દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે વાસણ ગામના ખેતરમાં આવેલા ઘરમાં દીપડો ઘૂસી ગયો. પાલનપુર તાલુકાના વાસણ ગામના ખેતરમાં રહેતા એક પરિવારના ઘરમાં બપોરના સમયે આદમખોર શિકારની શોધમાં આવી ચડ્યો હતો. ઘરમાં દીપડાને ઘૂસીને 2 લોકો પર હુમલો પણ કર્યો હતો. ઘરની રૂમમાં દીપડાએ એન્ટ્રી મારતા જ લોકો ડરી ગયા હતા. ભારે દોડધામ મચી ગઈ હતી તો લોકો દીપડાથી ડરીને એક રૂમમાં સંતાઈ ગયા હતા. અન્ય લોકોને ઘરમાં દીપડો ઘૂસ્યાની જાણ કરતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો. ગામ આખું ભેગું થઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા દીપડો વધુ ભૂરાયો થયો હતો. લોકોએ વન વિભાગને જાણ કરી હતી તો વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પહેલા બેભાન કરી સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેના પગલે ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વાસણ ગામથી 20 કિલોમીટરના અંતરે ચિત્રાસણી, હાથીદરા, બાલારામ અને જેસુર જેવો વિસ્તાર જંગલો આવેલા હોવાથી તે વિસ્તારમાંથી દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની શક્યતા છે. આકરી ગરમીમાં સિંહ પરિવારના ખેતરમાં ધામા. રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તાર રેશમડી ગાલોડ ગામની સીમમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા. વાડી વિસ્તારમાં જુવારના વાવેતરમાં સિંહ પરિવાર ઠંડી મેળવવા માટે પહોંચ્યો હતો અને સિંહ, સિંહણ અને 3 બાળસિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. તો ગત મોડી રાત્રે જેતપુરના અમરાપર ગામ નજીક સિંહે ગાયનું મારણ પણ કર્યું હતું. એક તરફ ખેતરમાં હાલ ખેડૂતોની મોસમ ચાલી રહી છે અને બીજી તરફ સિંહના ધામાથી ખેતમજૂરોમાં ભારે ડરનો માહોલ છે. રખડતા પશુના કારણે યુવક સિમેન્ટ ભરેલા ટ્રકની નીચે કચડાઈ ગયો. રસ્તામાં આવ્યું પશુ અને યુવાનનો થઈ ગયો મોત સાથે ભેટો. અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે જામનગરના. ગોકુલનગર પાસે મોપેડ ચાલક આવી રહ્યો હતો ત્યારે જ અચાનક રોડ પર પશુ ઉતરી આવ્યું હતું, જેથી 24 વર્ષીય મયુર નામના યુવાને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. રોડ પર પટકાયો હતો ત્યારે જ સામેથી પૂરપાટ આવતા સિમેન્ટ ભરેલા ટ્રકની નીચે કચડાઈ ગયો હતો. ટ્રકના તોતિંગ વ્હીલની નીચે આવી જતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું. યુવાનનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ. ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં તો આખલાઓએ અડિંગો જમાવ્યો છે. જગત મંદિર નજીક 2 આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. સામસામે આવી જતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો. અનેકવાર આખલાના યુદ્ધના કારણે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર આખલાઓના આતંક છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતા રોષ ફેલાયો છે. રાજકોટના કુવાડવા નજીક અકસ્માત સર્જાયો અને માલ્યાસણ ચોકડી નજીક આવેલા રોટલી રેસ્ટોરન્ટ પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવારને ઈજા પહોંચી. રસ્તે રખડતા ઢોર આવી ચડતા અકસ્માત થયો હોવાની સંભાવના. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ડભોઈમાં જાહેરમાં 2 કાર ચાલકો ઝઘડી પડ્યા. વડોદરાના ડભોઈમાં 2 કાર ચાલકો ઝઘડી પડ્યા હતા. એસટી ડેપો બહાર પેસેન્જર ભરવાની લાલચમાં 2 ઇકો કાર ચાલકો સામસામે આવી ગયા હતા. જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. એસટી ડેપોથી 10 કદમ દૂર જ કાર ચાલકોએ છૂટા હાથની મારામારી કરી હતી. એકબીજા પર લાફાવાળી કરી હતી. ગળું પકડીને એક ડ્રાઈવરની બરાબરની ધુલાઈ પણ કરી હતી. કેટલાક લોકોએ શાકભાજી ભરવાના પ્લાસ્ટિકના ગાલાથી માર માર્યો હતો તો મામલો વધુ ઉગ્ર બનતા લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. કેટલાક લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. રોડ પર ઝઘડી પડતા લોકો ડરી ગયા હતા. પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા. બીજી તરફ ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બન્યા છે. નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે. હિંમતનગરમાં ચોરની થાંભલે બાંધી ધોલાઈ. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં શિવમ સોસાયટીમાં એક શખ્સને ચોરી કરવી ભારે પડી ગઈ. આ સોસાયટીમાં ચોર એક ઘરમાંથી ચોરી કરીને ભાગી રહ્યો હતો. જે વાતની જાણ સોસાયટીના લોકોને થતા ચોરને પકડી પાડ્યો હતો. લોકોએ ભેગા થઈને પહેલા તો ચોરને માર્યો હતો માર અને બાદમાં રોષે ભરાયેલા લોકોએ ચોરને વીજ પોલ સાથે બાંધી દીધો હતો અને બાદમાં લોકોએ લાકડીઓ અને ચપ્પલ વડે ઢોરમાર માર્યો હતો. મારીને ચોરને અધમોવો કરી નાખ્યો હતો. બરાબરનો મેથી પાક ચખાડતા ચોર હવે બીજી વાર ચોરી કરતા 100 વાર વિચારશે. જામખંભાળિયામાં નકલી અધિકારી બની રોફ જમાવતા ભાઈ બહેન પકડાયા. અધિક કલેક્ટરના નામની નંબર પ્લેટ કાર પર લાલ લાઇટ લગાવી રોફ જમાવતા યુવક યુવતીને પોલીસે પકડી પાડ્યા છે. તેઓ કારમાં એડિશનલ કલેક્ટરની નકલી પ્લેટ અને લાલ લાઇટનો ઉપયોગ કરી નકલી અધિકારી બનીને લોકોને છેતરતા હતા. પોલીસે જામખંભાળિયામાં ગરબી ચોકમાં રહેતા 25 વર્ષીય જીલ ભરતભાઈ પંચમતિયા અને ધર્મની બહેન કેસા દેસાઈને પકડી પાડી છે. પોતાની કારમાં એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નકલી પ્લેટ લગાવી હતી. કારમાં પોલીસ જેવી લાલ લાઇટ પણ ફિટ કરી હતી. આ અંગેની પોલીસને જાણ થતા બંને આરોપીઓને પકડી પાડ્યા છે. યુવતી
યુવતી મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ સ્પીપાની તાલીમાર્થી છે. નકલી અધિકારી બનીને કોને કોને છેતર્યા તે અંગે પોલીસે તપાસ આદરી છે. કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ગોંડલ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક થઈ રહી છે. કેસર કેરીના રસિયાઓ માટે ઉનાળાના પ્રારંભમાં જ સારા સમાચાર આવ્યા છે. કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી છે. ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. ધોરાજીમાં 10 કિલોના એક બોક્સનો ભાવ 2500 થી 3500 બોલાયો છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધારો જોવા મળશે. 1.5 લાખ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા. ગુજરાતની સરકારી ગ્રાન્ટીનેડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ. 638 બિલ્ડિંગના 6,549 બ્લોક પર પરીક્ષા લેવાઈ. 34 શહેર જિલ્લામાંથી 1,29,706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. 70,297 દીકરા તો 59,409 દીકરીનો સમાવેશ થાય છે. ગ્રુપ વાઇઝ જોઈએ તો એ ગ્રુપમાં 49,175, બી ગ્રુપમાં 80,151 તો એ બી ગ્રુપમાં 380 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં 19,067 વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640 વિદ્યાર્થી, જ્યારે રાજકોટમાં 47 કેન્દ્રમાં 9,439 વિદ્યાર્થી અને વડોદરામાં 41 કેન્દ્રો પર 8,351 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષાને લઈને તમામ સેન્ટરો પર બંદોબસ્ત પણ ગોઠવાયો. પરીક્ષાને લઈને સ્કૂલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત વધતી ગરમીને લઈને તમામ સેન્ટર પર ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી. ગરમીમાં જંગલમાં વન્ય પ્રાણીઓ તરસ્યા નહીં રહે. કાળઝાળ ગરમીમાં લોકોની સાથે પ્રાણીઓ પણ અકળાયા છે, ત્યારે જંગલમાં વન્ય પ્રાણીઓને પાણી શોધવા માટે રજળપાટ કરવો નહીં પડે. ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અવગડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે, તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીર પશ્ચિમમાં 270 જેટલા પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે, જે પૈકી 120 કુદરતી અને 500 કૃત્રિમ પાણીના પોઈન્ટ છે. કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવામાં આવે છે, જેમાં સૌર ઉર્જા, પાણીના ટેન્કર, પવનચક્કી અને સોલાર દ્વારા પાણીની કુંડીઓ ભરવામાં આવે છે. તો તૃણાહારી માટે પાણીના પોઈન્ટ પાસે ઈંટ મૂકવામાં આવી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ઉનાળો શરૂ થતાં જ ટેન્કર રાજ છવાયું. 50 વર્ષથી રહી છે, અમારે પાણીની પ્રોબ્લેમ છે. પાણીની તકલીફ છે બહુ. નળ આપ્યા પણ નળમાં પાણી નથી આવતું. કલેક્ટરે જઈએ છીએ, મ્યુનિસિપાલિટીએ જઈએ છીએ, કોઈ અમને જવાબ દેતું નથી, તો અમે પાણી વગર કરીશું. હજુ તો ઉનાળો શરૂ થયો છે ત્યાં જ સુરેન્દ્રનગરમાં પાણીની તંગી સર્જાવા લાગી છે. વઢવાણના મૂળચંદ રોડ પરની સોસાયટીઓમાં પાણીની રામાયણ શરૂ થતાં જ અત્યારથી જ અહીં ટેન્કર રાજ છવાયું છે. આ વિસ્તારમાં 150 થી વધુ પરિવારો પાણીની પારાયણથી પરેશાન થઈ ગયા છે. ઘરમાં નળ તો લાગેલા પણ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. લોકોનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી. લોકોને પીવાનું પાણી તો શું, પણ વાપરવાનું પાણી પણ ભરવા દૂર દૂર જવું પડે છે. ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે રીતસરની પડાપડી થાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકો પોતાના પૈસે ટેન્કર મંગાવે છે. મોંઘવારીના કારણે ટેન્કર સ્થાનિકને પરવડે તેમ નથી, ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. એટીએમમાંથી પૈસા નહીં પાણી નીકળશે. જામનગરના લીંબુડા ગામમાં મુકાયું અનોખું એટીએમ. એટીએમમાંથી પૈસા નીકળે તે તો જગ વિખ્યાત છે, પણ તમે એટીએમમાંથી પાણી ક્યારે કાઢ્યું છે? જી હા, હવે એટીએમમાંથી પૈસા નહીં પરંતુ પાણી નીકળશે. જામનગરના લીંબુડા ગામમાં અનોખું એટીએમ મૂકવામાં આવ્યું છે. એટીએમમાંથી પાણી નીકળે તેવું એટીએમ જામનગરના લીંબુડા ગામે મૂક્યું છે. લોકોને શુદ્ધ અને આરો ફિલ્ટર પાણી મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 11 વર્ષથી ગ્રામ પંચાયત સંચાલિત આરો પ્લાન્ટમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે. તેમાં કાર્ડ સ્વાઇપ કરીને 5 રૂપિયામાં 20 લીટર પાણી આપવામાં આવે છે અને તે 24 કલાક કાર્યરત રહે છે, જેથી ગ્રામજનો ગમે ત્યારે પાણી કાઢી શકે. આ ગામમાં ગામ તળ કૂવાનું પાણી નબળું હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા 2013માં આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. અન્ય ગામો માટે પણ આ સિસ્ટમ લગાવી લીંબુડા પ્રેરણાદાયી ગામ બન્યું છે.
50 ગાય રાખીને પ્રાકૃતિક ખેતી કરી મહિલા બની લાખોપતિ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરાયું છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. પ્રાકૃતિક ખેતી કરીને પકવેલી જણસીઓ લઈને ખેડૂતો અહીં પહોંચ્યા અને પ્રદર્શનમાં ભાગ લીધો. કેટલાય એવા ખેડૂતો છે જેઓ છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પૂરતું માર્કેટિંગ મળે અને તેમની ખેત પેદાશોનો ઊંચો ભાવ ઉપજે એ ઉદ્દેશ્યથી આવા કૃષિ મેળાનું આયોજન થયું હોય છે. અહીં આવેલા ભાવના બેન ત્રાંબડિયાએ દાવો કર્યો કે તેમની પાસે 50 ગાય છે, જેના આધારે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. મહીસાગરના કોયડમ ગામે આયુર્વેદિક કોલેજની માન્યતા પણ રદ થતા દર્દીઓ રજળ્યા છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ દ્વારા રાજ્યની 9 કોલેજની માન્યતા રદ કરવામાં આવી. મહીસાગરની કોયડમ ગામે આવેલ આયુર્વેદિક કોલેજની માન્યતા પણ રદ કરાઈ, જેથી અહીં સારવાર લેતા દર્દીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રજળી પડ્યા છે. કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવ હોવાથી માન્યતા રદ કરવામાં આવી, તો બીજી તરફ પ્રોફેસર્સ દ્વારા ફરી માન્યતા મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે માન્યતા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા સીટો કાપી નાખવાની કાર્યવાહી કરતા સંબંધિત વર્તુળો અને વિદ્યાર્થીઓને અચાનક ચોંકાવ્યા છે. મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ અને કચરાના વાહનોને લીલી ઝંડી આપી. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે મનપાનો ઓફિશિયલ લોગો સામે આવ્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો. સાથે મહેસાણા શહેરની સફાઈ માટે કચરો ઉઠાવવાના નવીન વાહનોને પણ લીલી ઝંડી આપવામાં આવી. આ પ્રસંગે લોગો ડિઝાઇન સ્પર્ધામાં કુલ 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી 2 સ્પર્ધકના બનાવેલા લોગોને ઓફિશિયલ લોગો તરીકે પસંદ કરવામાં આવ્યા. બંને સ્પર્ધકોને 21,000 રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી કે વધારાના બજેટથી મહેસાણાનો વિકાસ ઝડપી બનશે. જુવેનાઇલ ડાયાબિટીસના 253 બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે. મહેસાણામાં જુવેનાઇલ ડાયાબિટીસના 253 બાળકો માટે એક મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા આ તમામ બાળકોને ઇન્સ્યુલિન પેન સરકારી ખર્ચે આપવામાં આવશે, જેનાથી ડાયાબિટીક બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં પ્રથમ વખત મહેસાણામાં શરૂ કરવામાં આવ્યો છે, જે અન્ય જિલ્લાઓ માટે એક ઉદાહરણરૂપ બની શકે છે. રાજકોટમાં જાટ યુવાનનું અકસ્માતથી મોત નહીં, હત્યાની આશંકા. એફએસએલ રિપોર્ટમાં ખુલાસો. ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. મૃતક યુવાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવાનનું અકસ્માતથી મોત નહીં પરંતુ હત્યા કરાયાની આશંકા છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો આવી સામે. યુવાનના શરીર પર વિવિધ જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા છે. રાજકુમારના શરીર પર 4 સેન્ટીમીટરના નિશાન મળી આવ્યા. યુવાનના શરીરમાં 7 સેન્ટીમીટરનો ઊંડો ચીરો પણ મળ્યો છે, તેમજ લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન પણ છે. આ ઉપરાંત એવી અનેક ઈજાઓ થઈ છે કે જે માત્ર અકસ્માતને કારણે ન થાય, પરંતુ એવી ઈજાઓ થઈ છે કે જે શંકા ઉપજાવે છે. ઈજાના નિશાન 12 કલાક પહેલાનો હોવાનું અનુમાન છે. સુરેન્દ્રનગરથી કેમિકલ ચોરીનો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી રાજકોટ અમદાવાદ હાઈવે પર હોટલ તિરંગામાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ કરતા 30,000થી વધુ કેમિકલ સહિત 74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો ટેન્કર, પિકઅપ તેમજ બાઇક સહિતના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા. તો 7 સામે ગુનો નોંધીને એકને સકંજામાં લીધો હતો. એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી ઉઠ્યા છે અનેક સવાલો. વાપીના લોકોના જીવ પરથી ટળ્યો ખતરો, રેલવે લાઇન નહીં ઓળંગવી પડે હવે. વાપીના લોકોને હવે જીવના જોખમે રેલવેના પાટા ઓળંગવા નહીં પડે, કેમ કે વાપીના પૂર્વ અને પશ્ચિમને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીય બ્રિજને ખુલ્લો મૂકી દેવાયો છે. આ બ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં વાપીવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે વાપીની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર 2 ભાગમાં વેચાઈ જાય છે. એક તરફથી બીજી તરફ જવા માટેનો જૂનો રેલવે પુલ તૂટી ગયો છે, છતાં લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થાય છે. હવે રેલવે અંડરપાસ તૈયાર થતા લોકોમાં ખુશીનો માહોલ છે. હવે સરળતાથી આ પેડેસ્ટ્રીયન બ્રિજથી એક તરફથી બીજી તરફ જઈ શકાશે. તો હજુ પણ વાપીમાં નવા રેલવે બ્રિજના ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં છે. ટૂંક સમયમાં શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને સુવિધાઓમાં વધારો થાય તે માટે તંત્ર દ્વારા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે.
વાહનોના જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો ટોલ પ્લાઝા પરથી જ ઈ ચલણ દ્વારા મેમો આવશે. હવે તમારી કારના જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો ટોલ પ્લાઝા પરથી જ ઈ મેમો મળી જશે. વાહનોની પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ થયેલું નહીં હોય તો આવા વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે, જેને લઈને ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના હાઈવે પર ચાલતા ટોલ પ્લાઝા પર પણ ઈ ડિટેક્શન સિસ્ટમ ગોઠવી આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભારે વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ આગામી 7 દિવસમાં પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જેમ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના ટોલ ચાર્જ સીધો ફાસ્ટેગથી ઓનલાઈન કપાય છે, તેવી જ રીતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ થયેલું નહીં હોય તો આવા વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુઓએ કાર ચલાવી. અમદાવાદમાં અનોખી કાર રેલી નીકળી હતી. આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવે છે, પરંતુ આ અનોખી રેલીમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા. જી હા, વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા આયોજિત કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુઓએ કાર ડ્રાઈવરને રસ્તા અંગે માર્ગદર્શન આપ્યું. કારના ચાલકને કયા રસ્તે જવું, કઈ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપ્યું. આ 40 કિલોમીટરની કાર રેલીમાં 90 થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો. પ્રજ્ઞાચક્ષુના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું. શહીદ દિવસે વઢવાણના યુવાને સલૂનમાં થતી કમાણી જવાનોના પરિવારને અર્પણ કરી. આર્મીમાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોની શહાદતને સલામ કરવા વઢવાણના યુવાને નિર્ણય કર્યો છે અને હેર કટિંગનું સલૂન ચલાવતા યુવાને દર વર્ષની જેમ 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે સલૂનમાં થતી તમામ આવક શહીદના પરિવારજનોને અર્પણ કરી. સુરેન્દ્રનગરના વઢવાણમાં 80 ફૂટ રોડ પર હેર કટિંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. યુવક રવિન જાદવે આર્મીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિને આધીન તે આર્મીમાં જોડાઈ ન શક્યા. ત્યારે દેશની રક્ષા માટે ફરજ બજાવી શહીદી વહોરનાર વીર જવાનો માટે કંઈક સારું કરવાની ઈચ્છા ધરાવતા તેમણે નિર્ણય કર્યો. દર વર્ષે રવિનભાઈ અને તેમની ટીમના અંદાજે 15 થી વધુ મિત્રો દ્વારા શહીદ દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરે છે. છેલ્લા 7 વર્ષથી આ ક્રમ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1,37,000 જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને આપી સલાહ અને હિન્દુ વસ્તી ઘટી રહી હોવાનું કહી વધુ બાળકો પેદા કરવા સલાહ આપી છે. પ્રવીણ તોગડિયાએ 3 બચ્ચે હિન્દુ સચ્ચેનો નારો લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવું જોઈએ. ફરજિયાત 2 બાળકોનો કાયદો બને તો હું મારી વાત પરત ખેંચી લઈશ તેવું કહ્યું છે. સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે અને જંગલી ડુક્કરે વધુ એક ખેડૂત પર હુમલો કર્યો. ભાદુલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો. ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ કર્યો. ખેડૂતે બૂમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા. ખેડૂતને કમરના ભાગ નીચે ઈજાઓ પહોંચાડી ગ્રામજનોએ નક્કર પગલાં લેવા માંગ કરી. સુરતના ખટોદરા વિસ્તારનો બનાવ 25 વર્ષીય પરણિતાએ કર્યો આપઘાત. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી. બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીના આપઘાત મામલે તપાસનો ધમધમાટ અને મોડેલ રિદ્ધિ સુથાર લાંભેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો. તો બીજી તરફ વડતાલ પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. મૃતક રિદ્ધિના મોબાઈલના કોલ ડિટેલ્સની તપાસ થઈ રહી છે. સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા પોસ્ટ પરની કમેન્ટ્સની પણ તપાસ થઈ રહી છે. આ મામલે પોલીસે પિતા અને પતિની સામાન્ય પૂછપરછ કરી છે. જોકે ધાર્મિક વિધિ બાદ પરિવારની ઊંડાણપૂર્વક તપાસ થશે. મોરબીમાં યુવતીનો પીછો અને છેડતી કરી માનસિક ત્રાસ આપનાર યુવકની ધરપકડ. નશાની હાલતમાં પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી મેહુલ જીલરિયા છેલ્લા 1 વર્ષથી યુવતીનો પીછો કરતો હતો. યુવતીના ઇન્સ્ટાગ્રામના આઈડીમાં અનેકવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો. એકવાર હાથ પકડી બીભત્સ માંગણી કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. યુવતીના પરિવારજનોએ રોકતા મોપેડ લઈને ફરાર. આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના નોંધાયા. વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયા. 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈ ચોંકી ઉઠ્યા. મહેફિલ માણતા જીઆરડી જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી. જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફીટ કરવામાં આવ્યો. તો હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે. તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે.
હાલ આપણું ગુજરાતમાં બસ આટલું. ત્યાં સુધી આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.